હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વન્સ અગેન હું તુષાર કુડલા આજના આ સેશનની અંદર દરેક મારા વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજના સેશનની અંદર આપણે વાત કરવાના છીએ કે જે હેતુલક્ષી જે સિરીઝ ચાલે છે, બરાબર, એમની અંદર પાર્ટ 3 એટલે કે વન્સ અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ પોપ્યુલર જે બી ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો માટે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે, એમના માટે સૌથી વધારે મહત્વપૂર્ણ સાબિત થવાના હોય એવા પ્રશ્નોને લઈને આજના સેશનની અંદર આપણે વાત કરીશું. તો ચાલો ફ્રેન્ડ્સ, જો ચેનલ ઉપર પહેલી વાર જોડાયેલા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો અને એની સાથે સાથે બેલ નોટિફિકેશન પર ક્લિક કરી દો, જેથી કરીને નવા અપલોડ થયેલા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે. અને હા, જો તમને તો આનો લાભ મળે છે, પણ એની સાથે સાથે આપણા બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરશું કે જેથી કરીને આપણે એમને પણ થોડા મદદરૂપ બની શકીએ. રાઈટ, તો ચાલો ફ્રેન્ડ્સ, વધારે સમય ન લેતા સ્ટાર્ટ કરી દઈએ આજના આ સેશનને. તો એમની અંદર પહેલો ક્વેશ્ચન તમારી સામે છે. જો સમીકરણ યુગ્મ 3x + 2ky બરાબર 2 અને 2x + 5y + 1 બરાબર 0 ના આલેખ સમાંતર રેખાઓ હોય તો k ની કિંમત શોધો. આજકાલની પરીક્ષાઓની અંદર છે ને વાલા વિદ્યાર્થીઓ, આ ટાઈપનો પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે. ડન, તો સમજીએ આ શું છે આ પ્રશ્ન. તો હવે પહેલી વાત કે આપણે દરેક વિદ્યાર્થીને સમજાવેલું કે ભાઈ આપણે જે દ્વિચલ એક સમીકરણની અંદર જે કોષ્ટક છે એને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું છે. તો પહેલી વાત કે આમની અંદર ચોખ્ખું લખ્યું છે, આલેખ છે એ રેખાઓ કેવી આપે છે? સમાંતર રેખાઓ આપે છે. તો સમાંતર રેખાઓ ક્યારે આપે? તો કે સમજો આ a1/a2 is not equal to b1/b2 હોય તો કેવી રેખા મળે? છેદતી. ડન. ત્યારબાદ a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. જો આવી રેખા હોય તો શું મળે? સમાંતર. અને જ્યારે માત્ર ને માત્ર a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2 હોય તો કેવી રેખા મળે? તો કે સમાંતર. હાલો, રેડી છે? તો હવે તમને ચોખ્ખું લખીને આપ્યું છે શું કે આપેલ રેખાઓ જે બી છે એ કેવી છે? સમાંતર રેખાઓ. મતલબ સીધો એવો કરવાનો કે આ બેનું તમારે કઈ કામ છે નહીં. તો સાહેબ તમે શું કામ કીધું? કારણ કે કદાચ એવું બની શકે કે આ પ્રશ્નની અંદર આપણને સમાંતર રેખાઓ આપી છે, બીજો કોઈ એવો ક્વેશ્ચન હોય, એવું કઈ ફિક્સ તો છે નહીં કે ભાઈ આ જ પ્રશ્ન આપવું. કદાચ બની શક્યા તો તમારા માઇન્ડની અંદર અલાર્મ ગોઠવાઈ જાય કે ભાઈ છેદતી રેખા આવે ત્યારે આ ગુણોત્તર મૂકવાનો, સમાંતર રેખા હોય ત્યારે આ ગુણોત્તર મૂકવાનો, અને જ્યારે સમાંતર રેખા હોય ત્યારે આ ગુણોત્તર. ડન. તો આપણને ચોખ્ખું લખ્યું છે સમાંતર રેખા. તો હવે આપણે આ બેનું કઈ કામ છે નહીં તો એને જવા દઈએ. ક્લિયર? હવે આમની અંદર a1 બરાબર કેટલા? તો કે 3. a2 બરાબર કેટલા? તો કે 2. ત્યારબાદ b1 બરાબર આપણી પાસે છે 2k અને b2 બરાબર આપણી પાસે છે 5. a1/a2 is equal to b1/b2 મતલબ કે 3/2 બરાબર 2k ના છેદમાં 5. હવે આમાંથી k ને સબ્જેક્ટ બનાવવાનો છે, છેદમાં છે, બરાબર, બીજી બાજુ જાય તો અંશમાં. મતલબ કે k બરાબર 3/2 એ તો એમનો છેદમાં છે, બરાબર, બીજી બાજુ જાય એટલે અંશમાં, અંશમાં છે, બરાબર, બીજી બાજુ જાય એટલે છેદમાં. થઈ ગયું. હવે 3 × 5 = 15, 2 × 2 = 4, 2 × 2 = 4. મતલબ કે 15/4 वो તમારો જવાબ છે ભાઈ. આવી ગયો સેક્શન આન્સર સી. બરાબર. તો હવે આપણને જ્યારે પણ દ્વિચલ સુરેખ સમીકરણની અંદર પ્રશ્ન આ ટાઈપનો પૂછાય ત્યારે તમારા મગજની અંદર 3 જે ગુણોત્તર છે એ મગજમાં યાદ આવવા જોઈએ. ચાલો કરીએ આગળ. તો હવે સેકન્ડ ક્વેશ્ચન. આપણે ગઈકાલે જ વાત થઈ ગઈ કે ભાઈ જ્યારે પણ બહુપદીનો પ્રશ્ન આવે ત્યારે એમની અંદર શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર, આ બે તમને સૂત્ર યાદ હોવા જોઈએ. જોઈ લો, આમની અંદર આપણી પાસે પ્રશ્ન કંઈક આવો છે: 3x² + 2k + 1x - k + 5. આવો ક્વેશ્ચન છે. શું લખ્યું છે? આલ્ફા અને બીટા એના બીજ છે. તો હવે આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા હોય એનો મતલબ એવો થાય કે શૂન્યનો સરવાળો એટલે કે -b/a, અને એનું જેટલું મૂલ્ય આવે ને એટલું જ મૂલ્ય છે c/n. કહેવાનો મતલબ -b/a = c/a.
તો એલા ભાઈ આ એ ને આ એ તો કેન્સલ થઈ ગયા ને. હે તો હવે આ માઇનસ એમ નામ બી ની કિંમત કેટલી તો કે x નો સહગુણક. x નો સહગુણક છે આપણી પાસે 2k + 1 એના બરાબર c ની કિંમત કેટલી છે ભાઈ તો કે -k + 5. બોલો હા થઈ ગયું. હવે આ માઇનસ છે આ માઇનસ છે તો માઇનસ માઇનસ તો પ્લસ થઈ ગયા હે ને. તો હવે આપણી પાસે 2k + 1 = k + 5. કશું કરવાનું નથી. પ્લસ કે છે બરાબર ને બીજી બાજુ આવતો માઇનસ થઈ જાય. +1 છે બરાબર ને બીજી બાજુ તો માઇનસ થઈ જાય. મતલબ કે 2k - k એટલે k અને 5 માંથી 1 જાય તો 4. वो आपका आंसर k बराबर 4. आंसर आई गयो C. क्लियर. આ પ્રશ્નની અંદર આ રીતે આપણે ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વાહ ભાઈ વાહ, સમાંતર શ્રેણી. હા મજાનું ચેપ્ટર. હવે આમની અંદર આપણે જોઈએ ને તો આપણને કોઈ એમ કે ભાઈ સાહેબ આની અંદર સમાંતર શ્રેણી તો છે જ નહીં કારણ કે તફાવત હરખો નથી. ધીરજ રાખો સમજાવો. આમની અંદર આપણી પાસે પ્રથમ પદ છે √2, બીજું પદ છે 8 વર્ગમૂળની અંદર 8, ત્રીજું પદ છે વર્ગમૂળમાં 8. એમ પૂછ્યું છે 10મું પદ શોધવાનું. પેલા તો સાહેબ આની અંદર શ્રેણીની અંદર પ્રથમ પદ સામાન્ય તફાવત શું એ પ્રશ્ન થાય ને. સમજો આ √2 એમ નંબર રાખો. કહેવાનો મતલબ જેનું વર્ગમૂળ નીકળે છે ને એનું કાઢી લો, નો નીકળે એનું એમ નંબર રાખો. ચાલો સમજીએ. વર્ગમૂળની અંદર આ જ વસ્તુને આપણે 4 દુ ને 8 લખી શકીએ તો કે હા સાહેબ લખી શકીએ. હવે આ જ વસ્તુને આપણે 9 દુ ને 18 એવું લખી શકીએ તો કે હા સાહેબ લખી શકાય. તો હવે જેનું વર્ગમૂળ નીકળે એનું કાઢો. આ વર્ગમૂળમાં 2 અલ્પવિરામ 4 નું વર્ગમૂળ કેટલું નીકળે 2 મતલબ કે 2√2. ત્યારબાદ 9 નું વર્ગમૂળ કેટલું નીકળે 3 તો 3√2. આવી રીતે આગળ આગળ લીધા. હવે તમને શ્રેણી દેખાય જોઈ લો. 1√2 પછી 2√2 3√2 4√2 5√2 આવી રીતે આગળ આવેલું જશે. તમને શું માંગ્યું છે 10મું પદ માંગ્યું છે. સૂત્ર મૂકવાની જરૂરિયાત નથી. a10 બરાબર શું થાય a + 9d. હવે એમને ખબર પડે પેલું પદ છે ને 1d છે, બીજું પદ છે 2d છે, ત્રીજું પદ છે 3d છે તો 10મું પદ શું હોય 10d જ હોય ને હે ને. ચાલો તી છતાં બી બતાવું. a બરાબર કેટલા √2 + 9 ડિફરન્સ કેટલાનો તો કે √2 નો. 9√2 + 1√2 એટલે કેટલા થઈ જાય 10√2 થઈ ગયા. લ્યો આ તમારો જવાબ. પણ સાહેબ આવો તો પ્રશ્ન ક્યાંમાં જો જવાબમાં આપ્યો જ નથી. કઈ વાંધો નહીં. આગળના પહેલા સેશનની અંદર મેં તમને કીધેલું કે ભાઈ આને તમારે વ્યવસ્થિત રીતે આની જેમ લખવું હોય તો શું કરવાનું કાંઈ નહીં. આ જે 12 જે સંખ્યા દેખાય છે ને એનો વર્ગ કરો એટલે 10 નો વર્ગ કેટલો થાય 100. 100 ગુણ્યા 2 કરો અંદર જે સંખ્યા છે તે એટલે તમારો જવાબ આવી ગયો વર્ગમૂળની અંદર 200 કે જ્યાં છે ભાઈ. ચાલો આન્સર બી. ઓ ભાઈ ખોપરામાં ઘૂસ્યું. કોમેન્ટમાં જણાવતા જજો કે ભાઈ હા હવે ક્લિયર. આગળ વધીએ. આ તો સૂત્ર પૂછ્યું છે પહેલો સેશન. જો સેશન ચેક ના કર્યા હોય ને તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળેલી છે રાઈટ. એકવાર ચેક કરી લો પહેલેથી લઈને છેલ્લે સુધી જેટલા બી સેશન છે બધા સેશનની તમને લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. ચાલો આગળ વધીએ. આમની અંદર એવું લખ્યું છે ઉગમ બિંદુથી અંતર. કેવા શું માંગે છે સમજો. ઉગમ બિંદુના યામ કેટલા હોય તો કે 0 0 હોય. કોઈ એક બિંદુ છે ખબર નથી કયું બિંદુ છે. હું કહી દઉં અહીંયા x અને y આ બે બિંદુ છે. બે વચ્ચેનો મારે ડિસ્ટન્સ જોઈએ છે તો અંતરસૂત્ર લગાવવું પડે. એટલે અંતરસૂત્ર લગાવીએ તો શું થાય અંતરસૂત્ર બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 હોલ સ્ક્વેર. આને 1 કહી દો આને 2 કહી દો. તો હવે શું કરશો તમે 2 માઇનસ એટલે x - 0 એનો હોલ સ્ક્વેર પ્લસ y - 0 એનો હોલ સ્ક્વેર. હવે ભાઈ તમે કોઈ સંખ્યામાંથી 0 બાદ કરો યા પ્લસ કરો શું ફેર પડે કશો ફેર ના પડે. મતલબ x - 0 એટલે x નો વર્ગ શું થાય x સ્ક્વેર. ચાલો છે પ્લસ y - 0 એટલે y નો વર્ગ શું થાય y સ્ક્વેર. તમારો જવાબ થાય. પણ હવે આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે શું તો કે જ્યારે પણ તમને કોઈ એમ પૂછે કે આ ઉગમ બિંદુથી અંતર શોધવું છે તો તમારે શું કરવાનું એ જે બિંદુના યામ આપ્યા છે એમના વર્ગ કરી બંનેનો સરવાળો કરવાનો અને પછી એનું વર્ગમૂળ કાઢવાનું. તમારો આન્સર ક્લિયર. જોઈ લો બે બિંદુ આ બિંદુ છે એનો યામ આપ્યો છે x યામ કેટલો છે x y યામ કેટલો છે y.
હવે એના પેલા વર્ગ કરો, એટલે વર્ગ કર્યા x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર, પછી એનો કરો સરવાળો, સરવાળો કરો પછી એનું વર્ગમૂળ કાઢો, એટલે આ તમારું થઈ. માનો કે તમને એવું જરાય જરૂર નથી કે બોર્ડની પરીક્ષામાં આ જ પ્રશ્ન પૂછાય. કદાચ માનો કે તમને આવો પ્રશ્ન પૂછ્યો 2 અને 3 આ બિંદુનું ઉગમ બિંદુથી અંતર શોધો, તો હવે હું શું કરીશ સમજો. 2 નો વર્ગ કરો એટલે કેટલો થાય 4, 3 નો વર્ગ કરો કેટલો થાય 9, 9 10 11 12 ને 13, એટલે બંનેનો સરવાળો કેટલો થયો 13, અને 13 નું કાઢ્યું વર્ગમૂળ. આ મારો જવાબ. હવે મગજમાં બેઠું, કોમેન્ટમાં જવાબ આપો હું જે પ્રશ્ન આપું છું. ચાલો 3 અને 9 આનું ઉગમ બિંદુથી અંતર કેટલું? ચલો ચલો કરો કોમેન્ટ મને જરા. ચાલો 3 નો વર્ગ કેટલો થાય છે તો કે 9, વત્તા 9 નો વર્ગ કેટલો થાય તો કે 9 9 81, 81 81 ને 9 કેટલા થાય 90, 90 થઈ ગયા. આનું વર્ગમૂળ. બસ તમારો જવાબ. હવે મગજમાં બેસી ગયું. તો ભાઈ યાદ રાખવાનું, વર્ગ કરો, સરવાળો કરો અને પછી એનું વર્ગમૂળ કાઢો, તમારું ઉગમ બિંદુથી અંતર મળી જશે. નેક્સ્ટ 5મો ક્વેશ્ચન. હવે એમની અંદર આપણી પાસે છે 1 + tan સ્ક્વેર થીટા ઇન્ટુ 1 - cos સ્ક્વેર થીટા બરાબર શું થાય? તો ચાલો ભાઈ, હવે આમની અંદર ગઈકાલના સેશનની અંદર વાત કરી કે તાનસેક હે ને, યાદ રાખવાનું હતું ભાઈ. તો 1 + tan સ્ક્વેર થીટા એને જ કહેવાય sec સ્ક્વેર થીટા. બોલો હા. હવે આપણી પાસે નિયમ છે ભાઈ, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા એના બરાબર કેટલા થાય 1 થાય. હવે આ પ્લસ cos સ્ક્વેર છે બરાબર, બીજી બાજુ આવતું માઇનસ થઈ જાય કે નહીં? તો હવે મતલબ કે sin સ્ક્વેર થીટા બરાબર 1 - cos સ્ક્વેર થીટા. તો એનો મતલબ 1 - cos સ્ક્વેર થીટા દેખાય. અહીંયા તમે શું લખી શકો ભાઈ? sin સ્ક્વેર થીટા. તો લખો ભાઈ અહીંયા sin સ્ક્વેર થીટા. હજી પણ આપણે એક વાત કરેલી ભાઈ, sec થીટા હોય તો સેકો મતલબ કે sec સ્ક્વેર થીટા એના બરાબર થાય 1 / cos સ્ક્વેર થીટા એને ગુણ્યા sin સ્ક્વેર થીટા. એ તો એમ ના હે ને? તો હવે આનો મતલબ sin સ્ક્વેર થીટા એકા sin સ્ક્વેર થીટા એના છેદમાં cos સ્ક્વેર થીટા. હવે આ તો બધાને ખ્યાલ છે, sin / cos એને શું કહેવાય? tan કહેવાય. શું કહેવાય? tan. મતલબ કે આપણો જવાબ છે tan સ્ક્વેર થીટા. કહા છે ભાઈ? ઓપ્શન નંબર સી. ક્લિયર? તો આમની અંદર મોરલ ઓફ ધ સ્ટોરી છે શું? આમની અંદર આ રીતના જે 3 જે ફોર્મ્યુલા આપ્યા છે, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1, ત્યારબાદ તાનસેક 1 + tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા, ત્યારબાદ 1 + cot સ્ક્વેર થીટા બરાબર cosec સ્ક્વેર થીટા. આ જે 3 ફોર્મ્યુલા છે એના આધારે આ પ્રશ્ન પૂછ્યો છે. તો થશે મદદરૂપ આવી રીતે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન 6. મજાનો પ્રશ્ન પૂછ્યો અને આંકડાશાસ્ત્ર. નીચે આપેલ આવૃત્તિ વિતરણમાં વર્ગ 30 થી 40 ની સંચય આવૃત્તિ કેટલી? શું કહેવા માંગે છે સમજો. પહેલા તો વર્ગ લખી લો ઝડપથી. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, પછી 40 થી 50 અને પછી બસ પૂરું. આવૃત્તિ આપણને આપી દીધી છે 27, 12, 8, 5 અને પાછા 8. ચલો ડન. શું કીધું છે ભાઈ? તો કે ભાઈ 30 થી 40 ની સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિની કોલમ બનાવવા માટે શું કરો ભાઈ? તો કે પહેલી સંખ્યા છે એ એમના મૂકી દેવાની, પહેલી સંખ્યામાં બીજી સંખ્યાને ઉમેરવાની. 27, 28 ને 29, 7 ને 2 9, 2 ને 1 3 મતલબ કે 39. ત્યારબાદ 8 2 16 ને 1 17 ના 7 વધી 1 3 ને 1 4 47, 47 ને 5 કેટલા થાય ભાઈ 52, 52 ને 8 60. આ તો આપણે હમુરગી ગોતી નાખી. પ્રશ્ન શું પૂછ્યો છે? તો કે ભાઈ 30 થી 40 આ રે 30 થી 40 એની સામે કોણ આવે છે? તો કે 52. તો પતી ગયું. તમારો જવાબ કોણ આવે છે ભાઈ? 52. આન્સર. સાહેબ આવું કોષ્ટક લખવું નથી અને તે છતાંય એમનામાં આપણે સીધો જવાબ દેવો હોય તો કાંઈ વાંધો નહીં. 30 થી 40 સુધીની જે સંખ્યા દેખાય આનો સરવાળો કરી નાખો. 27 + 12 + 8 + 5 કરું હું ઝડપથી. ચાલો 12 ને 8 કેટલા થાય? 20, 20 ને 20 40 ને 7 20 12, 12 ને 8 20, 20 ને 20 40, 40 ને 7 47, 47 ને 5 52. કશું કરવાની જરૂરિયાત નથી. આગળ વધીએ. 7મો ક્વેશ્ચન. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા એનો લસા શોધવાનો છે. આપણે વાત થયેલી ભાઈ કે લસા, ગુસા, અવયવો આને આપણે ખાસ વ્યવસ્થિત તૈયાર કરવાના થાય છે.
કોઈ પણ સંજોગોની અંદર. તો હવે આની અંદર આપણા માટે મોસ્ટ અગત્યની વસ્તુ શું? તો કે અવિભાજ્ય સંખ્યા એ કઈ છે અને વિભાજ્ય સંખ્યા કઈ છે તે. ઘણા વિદ્યાર્થીઓને અવિભાજ્ય સંખ્યાની અંદર પ્રોબ્લેમ પડતો હોય તો એક મારું નાનું એવું ફોર્મ્યુલા છે કે જે માત્ર પોતાના જ ઘડિયામાં આવે એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. પણ હવે અહીંયા પ્રશ્ન શું છે? નાનામાં નાની. ચાલો નાનામાં નાની શરૂઆત કરીએ. આ 0 1 2 3 આવી તો અનંત સુધી ચાલે જાય. આ 0 એ તો સરવાળાની ક્રિયા માટે તટસ્થ સંખ્યા છે. આ 1 એ તો ગુણાકારની ક્રિયા માટે તટસ્થ ઘટક છે. ત્યારબાદ હવે આ બગડો છે ને એ એવી સંખ્યા છે જે બેકી હોવા છતાં પણ અવિભાજ્ય સંખ્યા છે. જોઈ લો 2 છે ને એ માત્ર પોતાના જ ઘડિયામાં આવે છે. તો એટલા માટે નાનામાં નાની જે સંખ્યા છે કે જે અવિભાજ્ય એ કોણ છે? તો કે 2 થઈ ગઈ. હવે નાનામાં નાની હવે વિભાજ્ય. તો સમજીએ પોતાના ઘડિયામાં તો આવે, એના સિવાય બીજાના ઘડિયામાં પણ આવે એવી દરેક સંખ્યાઓને કહેવાય વિભાજ્ય સંખ્યાઓ. બરાબર છે? તો સમજો આ તગડો છે ને એ અવિભાજ્ય સંખ્યા છે. તો આ સંખ્યા કઈ બની આપણી માટે? નાનામાં નાની વિભાજ્ય. તો હવે આ 2 અને 4 એ બંનેનો આપણે શું લેવાનો છે? લસા લેવાનો છે. તો લસા મેળવવા માટે આપણે વાત કરેલી છે ભાઈ કે 2 અને 4 એનો લસા લેવો છે. તો 2 બરાબર શું થાય? 2 ગુણ્યા 1. ત્યારબાદ 4 બરાબર શું થાય? 2 ની 2 ઘાત. ઠીક છે ને? હવે અહીંયા બગડો છે, અહીંયા બગડો છે. મોટા મોટી ઘાત હોય ને એને ઉપર લેવાની. તો આની બેની અંદર મોટામાં મોટી ઘાત કોણ છે? તો કે 2 ની 2 ઘાત. તો 2 ની 2 ઘાત એનો મતલબ 4. તો તમારો જવાબ બનશે 4. રેડી? તો આ રીતે આપણે દાખલાને સોલ્વ કરવાનો થશે. 8મો ક્વેશ્ચન. ચાલો, બહુપદી આપણી પાસે છે x² માઇનસ k પ્લસ 3 ગુણ્યા x પ્લસ 5k માઇનસ 1. એના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સમાન હોય. આજના જે સેશનની અંદર જે અગાઉ દાખલો સોલ્વ કરાયો, પ્રશ્ન સોલ્વ કરાયો એ જ પ્રમાણે એની અંદર લખીને આપ્યું હતું આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ બીટા. આની અંદર ગુજરાતીમાં લખીને કીધું કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સરખો છે. મતલબ કે માઇનસ બી અપોન એ ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ. તો આ એ કેન્સલ થઈ ગયા. તો માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ સી મૂકી દો કિંમત. ચાલો ભાઈ, બી બરાબર કોણ છે? તો કે માઇનસ, એ તો નિયમના જ ધ્યાન રાખજો. ઈ માઇનસ અને આ પાછા માઇનસ એટલે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. ધ્યાનમાં રાખજો. આ કે પ્લસ 3 એના બરાબર સી ની કિંમત કેટલી છે? તો કે 5k માઇનસ 1 થઈ ગયું. હવે આ પ્લસ કે છે ને બરાબર બીજી બાજુ દો માઇનસ થઈ જાય. માઇનસ છે બરાબર બીજી બાજુ દો એટલે પ્લસ થઈ જાય. થશે શું? તો કે આ 1 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 5k માઇનસ k. જોઈ લો, પ્લસ હતા બરાબર ને બીજી બાજુ ગયા માઇનસ, માઇનસ હતા બરાબર બીજી બાજુ આવ્યો એટલે પ્લસ. 5 માંથી 1 જાય તો 4k એના બરાબર 4. મતલબ કે k બરાબર 4 ભાગ્યા 4 એટલે આપણો જવાબ આવે 1. ક્યાં ગયો ભાઈ? ખોપરામાં ઘૂસ્યું. આગળ વધ્યા. 9મો ક્વેશ્ચન. ગણતરીના પ્રશ્નપત્રમાં રાયનાને 80 માંથી 80 ગુણ મળે. સૌથી વધારે ભૂલ જો કોઈ વિદ્યાર્થી કરતો હોય તો એ આ પ્રશ્નની અંદર. શું કામ? કારણ કે એ એવું જ વિચારે 80 માંથી 80 એટલે 80 માર્કનું પેપર એ લખે છેદમાં. કેટલા માર્ક આવ્યા? તો કે 80 માર્ક એ અંશમાં એટલે 80 ભાગ્યા 80 એટલે જવાબ આવે 1. અને એવો જ પાછો ઓપ્શન તમને આપ્યો હોય છે એટલે હે ને આમ રકપદુડા થઈને આમ અંદર થઈને કઈક અંદરથી જાગે, હા મને તો આવડી ગયો, મને તો કઈક આવડી ગયો. પણ મારા ભાઈ આ ખોટું છે. જવાબ શું આવે સમજો. ટોપિક ને યાદ રાખજો ભાઈ, આ અગત્યનો ટોપિક છે અને ઘણી વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. તો આમની અંદર કરવાનું શું? એક લોજિક બતાવું તમને. એટલે ભાઈ માનો કે 25 માર્કનું પેપર છે. એવું જરૂરી છે કે બધાને 25 માર્ક જ આવે? નહીં ને. મતલબ કે અમુક વિદ્યાર્થીઓ એને 1 માર્ક પણ આવી શકે, અમુક વિદ્યાર્થીઓ એને 2 માર્ક પણ આવી શકે, અમુક હોય ને 3 માર્ક 4 માર્ક. આવી રીતે આગળ આગળ આવેલા જો તો 25 માંથી 25 વાળો કોઈ હશે, 25 માંથી 1 માર્ક વાળો હશે કોઈ હોય ને. માઇકાલાલ એને 0 પણ આવે તો એને કાઉન્ટ કરવાનો ભાઈ, હે ને. તો હવે ટોટલ પરિણામ કેટલા થયા સમજો. ક્વેશ્ચન પેપર ની વાત આલે છે એટલે કે ટોટલ 1 થી 25 ઇક્વેશન માર્ક અને ત્યારબાદ એક વધારાનો એક 0. મતલબ કે ટોટલ કુલ પરિણામ કેટલા થઈ જશે? 26. હવે એમાંથી આપણને શું પૂછ્યું ભાઈ? 25 માંથી 25
સમજો. તો હવે આ 0 થી લઈને 25 સુધીની અંદર બગડે પાંચડે 25 એ કેટલી વાર આવે? તો કે બગડે પાંચડે 25 છે ને એક જ વાર આવે. એટલા માટે સંભવિત પરિણામની સંખ્યા થાય 1. તો તમારો જવાબ બને 1/26. સેમ ક્વેશ્ચન હવે આપણને જે પૂછ્યો છે એ પ્રમાણે, આપણને જે પ્રમાણે પૂછ્યો છે એ પ્રમાણે કેટલા માર્કનું પેપર છે ભાઈ? 80 માર્કનું પેપર છે. ચાલો આ 80 માર્ક, કોઈ વિદ્યાર્થી હશે એને 80 માંથી 1 માર્ક આવ્યો હશે, 2 માર્ક આવ્યા હશે, 3 માર્ક, આવું બની શકે છે. કોકને 80 માંથી 80 આવે એટલે 80 પરિણામ ઈ, અને 1 શું કરવાના? એક 0 જે આવે એ. એટલે ટોટલ કેટલા પરિણામ થયા ભાઈ? તો કે 81. એને રાખવાના છેદમાં. ત્યારબાદ 0 થી લઈને 80 સુધીની અંદર આઠડે મીંડે 80 એ કેટલી વાર આવે? તો કે એક જ વાર આવે. મતલબ કે સંભવિત પરિણામની સંખ્યા 1. ડન. તો 1/81 ઈ તમારો જવાબ બનશે. તો હવે તમારે યાદ શું રાખવાનું? 50 માર્કનું પેપર હોય તો 1/51. હે ને? માનો કે 60 માર્કનું પેપર છે, નહીં હોય તો તમારે કેટલા ટોટલ પરિણામ લેવાના? 61. જીરાને હાઈરે કાઉન્ટ કરવાનું. રેડી? ચાલો આગળ વધીએ. તો આની અંદર જવાબ કેટલો આવશે? 1/81. હવે વાલા વિદ્યાર્થીઓ આપણી પાસે 10મો ક્વેશ્ચન છે. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર, અમારે કહેવાની જરૂરિયાત નથી. જવાબ શું આવે ભાઈ? 1. 11મો ક્વેશ્ચન. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. આપણે ગઈકાલના સેશનની અંદર વાત કરેલી કે કોઈ એક વર્તુળ છે, હાલો ભાઈ આ વર્તુળ છે, આ એનો એક કોઈ સ્પર્શક છે, તો એ માત્ર ને માત્ર આ એક જ બિંદુમાં ટચ કરે તો જ એને સ્પર્શક કહેવાય. જો કદાચ માનો કે આવી રીતે પસાર થઈ જાય તો એના સ્પર્શકને એને છેદિકા કહેવાય. એટલા માટે આ સ્પર્શક છે અને આ છેદિકા છે. આપણને એવું કીધું છે કે સ્પર્શક છે એ વર્તુળને કેટલા બિંદુમાં છેદે? તો કેટલા બિંદુમાં આવશે ભાઈ? એક બિંદુમાં આવશે. નેક્સ્ટ, કોઈ આવૃત્તિ વિતરણ માટે m બરાબર 15, x બાર બરાબર 18, તો z બરાબર ક્વેશ્ચન માર્ક. યાદ છે? પહેલો જ ક્વેશ્ચન, પહેલો જ સેશન એમની અંદર ઘૂંટીને કીધેલું કે ભાઈ z બરાબર 3m માઇનસ 2x બાર. હે ને? આ સૂત્ર છે આપણી પાસે, મધ્યવર્તી સ્થિતિમાનનો ફોર્મ્યુલા. ચાલો z એ તો શોધવાના છે, એમને રાખો 3, m ની જગ્યાએ કેટલા મૂકવાના? 15 માઇનસ 2 ઇન્ટુ x બાર બરાબર કેટલા? 18. 15 13 ને 45 માઇનસ 18 2 ને 36. એટલે આ 40 માંથી 36 કાઢો એટલે 4, 4 ને 5 બીજા એટલે કે 9. z બરાબર તમારો જવાબ આવે 9. અંબે માત કીજે. ફાવશે? તો હવે તમને કોઈ પણ આની અંદર એક જ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. શું? તો કે 3 કેરેક્ટર છે, z, m અને x બાર. આ 3 માંથી 2 ની વેલ્યુ આપી હોય અને 1 ની વેલ્યુ શોધવાની હોય. બરાબર? પછી કરવાનું સમુદ્ર મંથન. પ્લસ છે બરાબર બીજી બાજુ માઇનસ, માઇનસ છે બરાબર બીજી બાજુ પ્લસ, આવું બધું કરવાનું. એટલે તમારે ઓટોમેટિકલી તમારો જવાબ તૈયાર થઈ જશે. અને આ ટાઈપનો પ્રશ્ન પરીક્ષાની અંદર વારંવાર પૂછે છે, એટલે આને આપણે પોઝિટિવ લિસ્ટમાં છે અને આને આપણે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે. ચાલો નેક્સ્ટ. ચાલો, વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 2 એ ખાલી જગ્યા સંખ્યા. એ કઈ સંખ્યા છે? ઓય ખરું ખોટું છે? સમય સંખ્યા છે એવું પૂછે છે. ચાલો સમજીએ. √2 માઇનસ √3 એને ગુણ્યા √3 પ્લસ √2. પહેલા થોડુંક લાંબુ લક્ષુંદર કરીએ, પછી આપણે શોર્ટમાં ક્વેશ્ચન સોલ્વ કરીએ. આનો ગુણાકાર આની સાથે. આની પહેલાના સેશનોની અંદર વારંવાર કીધેલું છે કે વર્ગમૂળમાં કોઈ સંખ્યા છે તો એનો તમે ગુણાકાર કરી શકો. 2 13 ને 6 તમે આવું કરી શકો. જો કદાચ આવી રીતે હોય વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 2 તો તમે આવું વર્ગમૂળમાં 3 ને 2 5 આવું ના કરી શકો. ગુણાકાર ભાગાકાર વર્ગમૂળની અંદર થઈ શકે, સરવાળા બાદબાકી છે આવી રીતે થઈ શકે નહીં. બરાબર? તો એનું ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું થાય છે. હવે √2 ઇન્ટુ √3 એટલે શું થઈ જાય ભાઈ? વર્ગમૂળમાં 2 13 ને 6. હવે આ પ્લસ આ પ્લસ એટલે પ્લસ પ્લસ પ્લસ. વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે શું થઈ જાય? ખાલી 2. હા ને? હવે અહીંયા માઇનસ પ્લસ માઇનસ. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે શું થઈ જાય? ખાલી 3. ત્યારબાદ માઇનસ પ્લસ માઇનસ. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 2 13 ને 6. હવે આ પ્લસ છે અને આ માઇનસ છે, બે કેન્સલ થઈ ગયા. 2 માંથી 3 જાય તો વધે કેટલા? -1. તો આ જે સંખ્યા છે ને વાલા વિદ્યાર્થીઓ એ સમય સંખ્યા છે.
શું કામ? કારણ કે આના છેદમાં કાંઈ ના હોય ને એટલે 1 હોય, અને જે સંખ્યાને તમે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકો એ સંખ્યાને તો સમય સંખ્યા કહેવાય. તો આ શું બની ગઈ? સમય સંખ્યા. મેં તમને વાત કરી હતી, શું વાત કરી હતી ભાઈ? કે કોઈ જે નંબર છે એ વર્ગમૂળમાં ન હોવો જોઈએ, મતલબ કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય અને જો એ વર્ગમૂળમાં હોય તો એ તમને દેખાય કે ભાઈ આ અસમય સંખ્યા, પણ તે છતાં પણ એ કેવી હશે? સમય સંખ્યા. બતાવું તમને. ચાલો, વર્ગમૂળમાં 25. હવે આને સમય સંખ્યા કેવી? અસમય સમય સંખ્યા. શું કામ? આની તમે વેલ્યુ કાઢો એટલે વર્ગમૂળ કાઢો તો શું આવે? 5 આવે. હવે આના છેદમાં કાંઈ ના હોય ને એટલે 1 હોય. હવે આ શું બની ગઈ? સમય સંખ્યા. માનો કે હવે તમને આવો પ્રશ્ન પૂછ્યો, વર્ગમૂળમાં 24, આનું વર્ગમૂળ કાઢો, નીકળે? નીકળે જ નહીં. વર્ગમૂળ ન નીકળે તો આને શું કહેવાય? અસમય કહેવાય. હવે મગજમાં બેઠું. માનો કે હજી તમને એક પ્રશ્ન આપી દો, વર્ગમૂળમાં 9, હાલો, સમય કે અસમય? સમય સંખ્યા. શું કામ ભાઈ? કારણ કે આનું વર્ગમૂળ નીકળે 3. હવે આના છેદમાં કાંઈ ના હોય એટલે 1 હોય. ક્લિયર? તો કહેવાનો મતલબ જે સંખ્યાનું વર્ગમૂળ નથી નીકળતું અને એવી સંખ્યા જો આ ટોપીની અંદર પડી છે તો સમજી લેવાની અસમય સંખ્યા છે. પણ હવે અહીંયા શું આવે છે? -1, મતલબ કે એ સમય સંખ્યા છે, પણ આપણને એમ કહે છે કે અસમય સંખ્યા, એટલા માટે આપેલ વિધાન કેવું બને ભાઈ? ખોટું. મજા ના આવી. 14મો ક્વેશ્ચન, n ઘાત વાળી. આવો ભાઈ આવો. બરાબર, n ઘાત વાળી. હા ભાઈ, n ઘાત વાળી બહુપદીને મહત્તમ n+1 ઘાત હોય. ખોટી વાત છે. અગાઉના સેશનની અંદર રિપીટ થયેલો પ્રશ્ન. માનો કે કોઈ પણ બહુપદી છે, p of x is equal to x² + 2x + 1 અથવા 5. આ બહુપદીની ઘાત કેટલી? તમારે ચેક કરવાનું. બધા જે પદ છે એની અંદર મોટા મોટી ઘાત કેટલી છે? આ 2. તો મોટામાં મોટી જે ઘાત હોય એટલી જ બહુપદીની ઘાત કહેવાય. તો હવે અહીંયા મોટા મોટી ઘાત 2 છે, તો બહુપદીની મહત્તમ ઘાત એના શૂન્યો કેટલા હોય? જેટલી મોટા મોટી ઘાત હોય એટલા. અહીંયા મોટા મોટી 2 ઘાત છે તો એના 2 શૂન્યો હોય. મોટા મોટી 3 ઘાત હોત તો 3 શૂન્યો હોય. મોટા મોટી 4 ઘાત હોત તો એને 4 શૂન્યો હોય. મોરલ ઓફ ધ સ્ટોરી, જેટલી મોટા મોટી ઘાત હોય એટલા એના શૂન્યો હોય. અહીંયા 2 છે તો એના શૂન્યો કેટલા? 2. હવે ક્યારેય એવું નહીં બને કે અહીંયા ઘાત મોટા મોટી 2 આવી છે અને શૂન્યો 3, એટલા માટે આપેલ વિધાન કેવું બને? ભાઈ આ ખોટું. તો આપેલ વિધાનમાં આની અંદર ફેરફાર શું? n ઘાત વાળી બહુપદીને મહત્તમ n શૂન્યો હોય, n+1 નો હોય. ડન? આગળ 15મો ક્વેશ્ચન. ચલો, હવે આ પ્રશ્ન છે ને એ હકીકતમાં હું જોઈએ તો 9મા ધોરણનો ક્વેશ્ચન હે ને. સમજીએ શું કહેવા માંગે છે. તમારી પાસે ઇક્વેશન આપ્યું છે 3x + 4y = 24. y અક્ષ x અક્ષને 8 અને 0 માં છેદે છે. આપણે અગાઉના સેશનમાં વાત કરેલી છે કે પહેલા આપ્યો હોય હંમેશા x આપ્યો હોય અને પછી આપ્યો હોય હંમેશા y આપ્યો હોય. ચાલો, x અને y ની કિંમત તમને મળી ગઈ. ચાલો મૂકો અહીંયા કિંમત. તો 3 × x ની જગ્યાએ કેટલા? 8 વત્તા 4 × y ની જગ્યાએ કેટલા? 0, એના બરાબર કેટલા? 24. 3 8 અને 24 વત્તા 4 × 0 એટલે 0. તો હવે અહીંયા 24 + 0 એટલે 24, એના બરાબર 24. જો આ બે હરખા થયા એનો મતલબ એમ થયો કે આ બેનું શૂન્ય છે, મતલબ કે એ x અક્ષમાં છેદશે જ, અને એટલા માટે આપેલ વિધાન કેવું બનશે? સાચું. જો કદાચ આ બે હરખા ન થયા હોત તો આપેલ વિધાન ખોટું. સમજણ પડી ગઈ? હજી એના કરતા પણ તમને લોજિક આપું. કઈ અક્ષ પરનું બિંદુ છે? x અક્ષ પરનું બિંદુ. તો એનો y આમ છે ને 0 હોય. x અક્ષ પરનું બિંદુ હોય તો એનો y આમ શું હોય ભાઈ? 0. ચાલ, y આમ 0 છે તો કે હા સાહેબ આપેલ વિધાન સાચું. બરાબર? હાલો, 16મો ક્વેશ્ચન સંભાવનાનો. 2020 ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે. હવે શું કહે છે? પહેલા તો 2020 છે એ લીપ વર્ષ છે કે બિન લીપ વર્ષ એને ચેક કરવું પડશે. ચાલો, તો હવે શું કરશું ભાઈ? તો કે એને પેલા 4 વડે ભાગો. 4 વડે નિશેષ ભાગી શકાય? તો કે 4 × 5 = 20. એક હારે બે સંખ્યા ઉતારી, 4 × 5 = 20. હા ભાઈ, નિશેષ ભાગી શકાય. નિશેષ ભાગી શકાય એનો મતલબ એમ કે આ જે વર્ષ છે એ લીપ વર્ષ છે, અને લીપ વર્ષ હોય તો એની અંદર દિવસો કેટલા હોય? 365 નહીં, એની અંદર હોય 366 દિવસ. કેટલા હોય? 366.
આટલું ક્લિયર? મારી પાસે એક વર્ષની અંદર આ 2020 ની અંદર ટોટલ દિવસો છે 366. હવે એક અઠવાડિયામાં દિવસો કેટલા? તો કે 7. બરાબર ને? રવિ થી લઈને પાછો રવિ આવે ત્યાં સુધી, મતલબ કે 7. એનો ભાગાકાર કરો. 7 પંચા 35. હવે વધ્યા કેટલા? 1. ઉપરથી ઉતારો 6. 7 દુને 14. કેટલા વધ્યા? 2. લોચો કેટલા દિવસનો વધ્યો ભાઈ? તો કે 2 દિવસનો. તો 2 દિવસનો લોચો છે, મતલબ કે તમારો જે સંભાવનાનો જે જવાબ છે ને વાલા વિદ્યાર્થીઓ, એ 2 ના છેદમાં ટોટલ દિવસો આવે 7. આ તમારો આન્સર બને કે ભાઈ 2020 ની સાલમાં 53 સોમવાર આવે ને એની સંભાવના આવે 2 ના છેદમાં 7. તો અહીંયા એમ કે છે કે 3 ના છેદમાં 7. એટલા માટે આપેલ વિધાન કેવું બને? ખોટું. ડન. આગળ 17મો ક્વેશ્ચન, સમાંતર શ્રેણીના ક્રમિક પદની વાત. આ પ્રશ્ન મેં ત્રીજી વાર લીધો. શું કામ ભાઈ? બોર્ડની પરીક્ષા માટે મને અગત્યનો લાગે છે એટલા માટે. હવે આમની અંદર આપણે વાત થયેલી ભાઈ સમાંતર શ્રેણી હોય એનો મતલબ એમ કે ક્રમિક જે પદ હોય એનો તફાવત સરખો હોય. તો હવે આપણે સીધું કામ બતાવીશું કે ભાઈ k+7 માઇનસ k+3. હે સાહેબ, આ માઇનસ હતા એને પ્લસ કરીને કે પ્લસ હતા એને માઇનસ કર્યા, એવું શું કામ કર્યું? મેં સીધો કાઉન્સ ઓપન કર્યો. ડન. પ્લસ હતા એ માઇનસ થઈ ગયા, માઇનસ હતા એ પ્લસ થઈ ગયા. એના બરાબર ત્રીજામાંથી બીજું બાદ, મતલબ કે 2k+1. હવે આની નિશાની ચેન્જ, પ્લસ છે તો માઇનસ કે, પ્લસ છે તો -7. માઇનસ કરવા એટલે નિશાની ચેન્જ કરી નાખી. ચાલો ભાઈ, હવે આ કે અને આ કે કેન્સલ થઈ ગયા. 7 ને 3 10. એના બરાબર 2k - k મતલબ કે 1k. 7 - 7, હાલો આ તો ભાઈ કેન્સલ થઈ ગયું, તો k બરાબર 10. અંબે માતકી છે, પત્યું ને? બસ આવી રીતે 30 સેકન્ડની અંદર અથવા તો વધીને 1 મિનિટની અંદર પ્રશ્ન સોલ્વ થઈ જશે. તો તમારો જવાબ બનશે k બરાબર કેટલા ભાઈ? તો કે 10. ફળોના એક ટોપલામાં 12 કેરી 15 સફરજન. હવે આને છે ને દાખલો ગણવાનો નહીં, ખાલી એમને જોવાનું. ચાલો, ફળોના એક ટોપલામાં 12 કેરી છે, 15 સફરજન છે અને 20 નારંગી છે. તે ટોપલામાંથી એક ફળ યાદચ્છિક રીતે પસંદ કરવાનો છે. હવે એમાંથી લીચીનું ફળ નીકળે એની સંભાવના શોધો. આ કેના જેવી વાત કરી? એક થેલી છે, એક થેલીની અંદર બટેકા નાખ્યા છે, રીંગણા નાખ્યા છે. હવે જોયા વગર એની અંદર હાથ નાખવાનો અને ટમેટું નીકળે એની સંભાવના નીકળે, શોધો. નીકળે કોઈ દિવસ? પોસિબલ જ નથી. પોસિબલ જ નથી. આ જે શબ્દ છે ને એ જ એનો જવાબ છે. પોસિબલ જ નથી મતલબ કે અશક્ય છે. અશક્ય ઘટના હોય તેની સંભાવના કેટલી હોય? 0 હોય. પૂરું થઈ ગયું. હાલો, આની સંભાવના કેટલી આવશે ભાઈ? 0. શું કામ હે ભાઈ? કારણ કે આ ઘટના છે એ કેવી છે? અશક્ય ઘટના છે. એટલા માટે આની જે સંભાવના આવશે એ 0. કારણ કે એક ટોપલું હતું, ટોપલાની અંદર એક સફરજન હતું, કેરી હતી, નારંગી હતી, પણ આમાંથી કાઢ્યું શું? લીચી કાઢી. આવું પોસિબલ જ નથી ભાઈ. કુવામાં હોય તો હવાડામાં આવે, આ કુવામાં નહોતું, હવાડામાં ક્યાંથી આવી ગયું? હે ને? પોસિબલ જ નથી. એટલા માટે એની સંભાવના આવશે 0. 20મો ક્વેશ્ચન, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. ચાલો પેલા આપણે લોજિક સમજીએ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. આ સૂત્ર યાદ રાખજો. હા ભાઈ, n+1/2. n+1/2 એનું ફોર્મ્યુલા છે. પેલા લોજિક અને પછી એની શોર્ટ ટ્રીક. ચાલો, મધ્યક કેટલો આપ્યો છે? n+1/2. એ ફોર્મ્યુલા છે. તમને મધ્યક આપી દીધો છે 5n/9. તો આ બે વસ્તુ સેમ થઈ કે નહીં? તો હું આવી રીતે લખી શકું 5n/9 એના બરાબર n+1/2. હવે આમાં મારે n ને કરતા બનાવવાનો છે. ચલો બનાવું. આ છેદમાં છે બરાબર, બીજી બાજુ જાય તો અંશમાં, એટલે 5 દુને 10n એના બરાબર 9 છેદમાં છે બરાબર, બીજી બાજુ જાય તો અંશમાં. તો 9 ગુણ્યા n એટલે આ 9n પ્લસ 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 9 એકા 9. આ 9n પ્લસ છે બરાબર, બીજી બાજુ જાય તો માઇનસ. તો 10n માંથી 9n બાદ થાય તો વધે શું? 1n. n બરાબર કેટલા? 9. જવાબ આવ્યો. પણ હવે હું એમ કહું છું કે આવી પીંજણ કરવી એના કરતા તમે એક નાની એવી વાત યાદ રાખી લો. શું? તમને એમાં એમ લખ્યું છે પ્રશ્નની અંદર પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. શું લખ્યું છે ભાઈ? પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. તો માતાજીનું નામ લઈને સીધે સીધું શું કરવાનું? છેદમાં જે દેખાય ને એ તમારો જવાબ.
છેદમાં જે દેખાય એ તમારો જવાબ. બસ આટલું યાદ રાખો. યાદ શું રાખવાનું ભાઈ કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક હોવો જોઈએ અને આવું તમને પદ આપેલું હોવું જોઈએ. તમારે જેટલા બી દાખલા તમારી પ્રેક્ટિસ વર્કની અંદર ગમે ત્યાં તમને આ ટાઈપનો પ્રશ્ન જોવા મળે, આ મેં તમને મેથડ આપી, એ બેને તમે કમ્પેર કરજો, તમારો જવાબ અહીંયા છેદમાં આવી છે ને એ જ તમારો જવાબ હશે. ડન. તો આ શોર્ટ ટ્રિકને યાદ રાખશો. શું કરવાનું? એક પણ પ્રકારની ગણતરી કરવાની થતી નથી, ખાલી એટલું જોવાનું પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક છે તો કે હા, પછી આવું પદ આપ્યું છે તો કે હા, તો છેદમાં જે છે એ તમારો જવાબ. બરાબર. ચાલો, તો હવે આમની અંદર આપણે ટાઈમ બગાડવાનો થતો નથી, ગણવામાં પણ નહીં અને આ વિડીયોમાં પણ નહીં. ચાલો, આ કઈક લંબઘન છે, આ કઈક સમઘન છે, આમાં બહુ મજાનું લખ્યું છે. કઈ શું છે એમની અંદર? આમાં એમ લખે છે ભાઈ લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું. તો બે ફોર્મ્યુલા યાદ રાખવાના. પહેલા સેશનની અંદર કહી દીધું પૃષ્ઠફળ ઘનફળની અંદર બીજું યાદ રાખો યા ના રાખો, સૂત્રને વ્યવસ્થિત રીતે પચાવી પાડવાના છે. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું થાય? તો કે 2 * LB પ્લસ BH પ્લસ HL. આ એનું ફોર્મ્યુલા છે. મૂકો આ સૂત્રની કિંમત. આપણને ખ્યાલ છે એની અંદર લંબાઈ કેટલી? તો કે 4, પહોળાઈ કેટલી? તો કે 3 અને ઊંચાઈ કેટલી? તો કે 2. આપણે સીધે સીધો ગુણાકાર કરીને જ કિંમત મૂકીએ. આ 2 એમનો લંબાઈ ગુણ્યા પહોળાઈ મતલબ કે 4 તેરીને 12, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ મતલબ કે 3 ગુણ્યા 2 એટલે 3 દુ ને 6 વત્તા લંબાઈ ગુણ્યા ઊંચાઈ એટલે 4 દુ ને 8 થઈ ગયું. 12 ને 8 20, 20 ને 6 26 થઈ ગયા ને. 26 ગુણ્યા 2 26 દુ ને 52 છે. ક્યાંય જવાબ? તો કે આ રહ્યો. આ જે તમારો જવાબ છે એ કેટલા માનો છે? 21 માં. 21 માના જવાબમાં આવશે 52. ડન. હવે બીજી એક નાની એવી સલાહ આપવાની થાય છે અહીંયા. શું ભાઈ? તો કે હવે બીજા ક્વેશ્ચન ની અંદર તમને એમાં એમ લખ્યું છે કે પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ. પાર્શ્વ પૃષ્ઠનું પૃષ્ઠફળનો મતલબ શું થાય? પાર્શ્વનો મતલબ થાય 4 દિવાલનું ક્ષેત્રફળ. શું યાદ રાખશો? પાર્શ્વ પૃષ્ઠફળ મતલબ કે 4 દિવાલનું ક્ષેત્રફળ, નહીં ઉપરની છત કે નહીં નીચેનું ભોંયતળિયું, આ કાંઈ નહીં આવે. માત્ર ખાલી 4 જે ભીતળા દેખાય છે એનું ક્ષેત્રફળ ગોતવાનું. તો આ કોણ છે? સમઘન છે. તો સમઘનનું 4 બાજુનું પૃષ્ઠફળ મતલબ કે 4l² થાય. હવે એમાં લંબાઈ કેટલી આપી છે? સમઘન હોય તો એની બધી બાજુ સમાન હોય, તો અહીંયા લંબાઈ આપી છે 5, તો 4 ગુણ્યા 5 નો વર્ગ, પચું 25 ને 25 ચોકું 100 સેન્ટીમીટર સ્ક્વેર. દેખાય છે ક્યાંય જવાબ? તો કે આ રહ્યો. આનો જવાબ આવે છે તમારે 100, મતલબ કે આ 22 માનો જવાબ છે. ક્લિયર? તો આ રીતે આ પ્રશ્નને સોલ્વ કરવાનો થાય. સૂત્ર યાદ હશે એટલે ફટાફટ દાખલાઓ. 23મો ક્વેશ્ચન રિપીટેશન થયો. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. મૂળ પેલો ક્વેશ્ચન પેલા સેશનનો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ πr² થીટાના છેદમાં 360. સાહેબ બીજી વાર ક્વેશ્ચન શું કામ લીધો? ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ડન. અર્ધવર્તુળનો પરિઘ. અર્ધવર્તુળનો પછી આવડી જાય જો તમને વર્તુળનો પરિઘ ખબર હોય તો વર્તુળનો પરિઘ કેટલું થાય? વર્તુળનો પરિઘ બરાબર 2πr. πr² નહીં, હા, ભૂલથી લખાઈ ન જાય. વર્તુળનો પરિઘ શું થાય? 2πr. આપણને એવું કીધું છે અર્ધવર્તુળ. અર્ધવર્તુળ મતલબ કે અડધું વર્તુળ. અડધું વર્તુળ મતલબ કે ભાગ્યા 2 કરો, ભાગ્યા 2 એટલે 2 કેન્સલ, તો તમારો જવાબ આવે πr. શું છે ભાઈ? ક્યાંય πr આવે. અહીંયા ઓપ્શનમાં ક્યાંક ભૂલ છે. અર્ધવર્તુળનો પરિઘ શું આવે? πr આવે. અહીંયા એ ઓપ્શન આવતો હશે. બરાબર છે? πr, નોટ πr². ક્લિયર છે? તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આપણે 24 ક્વેશ્ચન વન્સ અગેન આજના સેશનની અંદર પણ લીધા. તો આજનો સેશન કેવો લાગ્યો એ મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો. તો આજના સેશનની અંદર ખેર આટલું રાખીએ. બીજું મળીએ આપણે નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી મારા દરેક વાલા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય